વેલકમ ટુ જાગૃત આવાઝ, વેલકમ ટુ યામી એન્ડ ચિંતન ટોક્સ. તો આજે એક ફરી વાર આપણે મળી રહ્યા છે વિથ એન ઇન્સ્પાયરિંગ પર્સન વિથ અસ, જેને હાલમાં જ ડીડી સેટની એક્ઝામ વિથ સેકન્ડ રેન્ક ક્લિયર કરી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ સે શી ઇઝ અ ફિમેલ કેન્ડિડેટ. મહેક દેસાઈ ઇઝ વિથ અસ, જેને સેકન્ડ રેન્ક આવ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ ફોર દેટ. એન્ડ શી ઇઝ ધ વન હુ ડીડ ધ પ્રિપરેશન ડીડી સેટની વિથ ધ જાગૃત આવાઝ કોર્સ. અને જે લોકો ઇન્ટરેસ્ટેડ છે ફોર ધ ડીડી સેટ એક્ઝામિનેશન, જે લોકો ડિપ્લોમા ક્લિયર કરીને ડિગ્રીમાં જવા માંગે છે, એ લોકોની આ એક્ઝામિનેશન છે. અમારી સાથે જોડાવવું હોય, જાગૃત આવાઝ જોડે જોડાવવું હોય તો એનો ડિટેલ વિડીયો અવેલેબલ છે ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ. ડુ ચેક ઇટ આઉટ. સો મહેક દેસાઈ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ. થેન્ક યુ સો મચ. સો આપનો એક્સપિરિયન્સ વિથ ધ ડીડી સેટ ઓબ્વિયસલી સુપર્બ જ રહ્યો હશે. યુ હેડ યોર સેકન્ડ રેન્ક ઇન ટુ દેટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ વિથ યોર જર્ની, આપને જે ડિપ્લોમા કરવાનું ડિસિઝન લીધું, એ ડિસિઝન ઓન વોટ બેસિસ તમે લીધું? લાઈક જનરલી સ્ટુડન્ટ્સ 11-12 કરીને ડિગ્રીનું જ ઓપ્શન મોસ્ટલી ચૂઝ કરતા હોય છે. ડિપ્લોમા ઇઝ થોડું ઓફ ટ્રેક ગણાતું હોય છે સોસાયટીમાં. તો યુ ટુક અ ડિસિઝન ડિપ્લોમા કરવાનું, તો ઓન વોટ બેસિસ ડીડ યુ ટેક ધ ડિસિઝન? ફર્સ્ટલી મારી સ્ટ્રીમ ફિક્સ હતી કે આઈ હેડ ટુ ગો ઇન ટુ કોમ્પ્યુટર. સો 11th-12thમાં શું થાય કે કોમ્પ્યુટરને એ લોકો એઝ અ સબ્જેક્ટ કન્સિડર કરતા જ નથી, ઇમ્પોર્ટન્સ નથી દેતા. તો વાય ટુ ગો ઇન ટુ ધેટ જ્યારે મારી સ્ટ્રીમ ફિક્સ છે એ કરતાં ડિપ્લોમા લઈ અને મારું પ્રેક્ટિકલ નોલેજ વધારું, મારો બેઝ એકદમ ક્લિયર થઈ જાય, એટલા માટે મેં ડિપ્લોમા ચૂઝ કર્યું. સેકન્ડલી શું થાય કે 11th-12thમાં કેમિસ્ટ્રી જેવા સબ્જેક્ટ્સ ભણવામાં આવે છે કે જેનો આગળ ડિપ્લોમામાં એટલે કોમ્પ્યુટર સ્ટ્રીમમાં આગળ ક્યાંય કામ જ નથી લાગતું. તો એવા સબ્જેક્ટ શું કામ ભણવા, લોડ શું કામ લેવો 11th-12th કરવાનો, કે અગર 12thમાં સ્કોર ન થયો યુ વોન્ટ ગેટ એડમિશન ઇન ટુ એની ગુડ ઇન્સ્ટિટ્યૂટ્સ. કે મને અત્યારે મેં D2D આપી અને મારો સેકન્ડ રેન્ક આવ્યો તો આઈ કેન ગેટ ઇન ટુ નિરમા, કારણ કે મારો સ્કોર આટલો સારો છે. વેરેઝ 11th-12thમાં હું આટલી મહેનત કરત તો પણ કાંઈ પ્રોબેબિલિટી હતી નહીં. લાઈક ઇટ વોઝ 50-50, મળી શકે નોય મળી શકે, સ્કોર થાય તો મળે, ન થાય તો ન મળે. અને આટલી મહેનત કર્યા પછી બી સ્કોર ન થાય તો હું નિરમા લગી ન પહોંચત. D2Dથી હું ઇઝીલી નિરમા લગી પહોંચી ગઈ. અને પ્લસ ફીઝની વાત કરીએ તો 11th-12th બહુ ખર્ચાળ થઈ જાય છે, લાઈક ઇટ્સ કોસ્ટલી. તો એ કરતાં ડિપ્લોમા લઈએ, બેઝ ક્લિયર કરીએ, પહેલેથી પ્રેક્ટિકલ નોલેજ આપણું વધારીએ, એ પણ ઓછા ભાવમાં, ઓછા ખર્ચે. લાઈક ઇફ યુ ગેટ ઇન ટુ ગવર્મેન્ટ કોલેજ ડિપ્લોમાની અંદર તો ગર્લ્સ માટે 0 ફીસ છે, ખાલી એક્ઝામ ફોર્મની ફી લાગુ પડે છે. રાઈટ. તો I chose diploma. So આટલી યંગ એજ, દેટ ઇઝ યુ ક્વોલિફાઈડ યોર 10th સ્ટાન્ડર્ડ, ત્યારે એજ હોય છે 16 years. અને આટલા વાઇઝ થોટ્સ, લાઈક આવા થોટ્સ હોવા, મેચ્યોરિટીવાળા થોટ્સ હોવા, આઈ એમ વેરી શ્યોર યોર પેરેન્ટ્સ વુડ ઇક્વલી બી ઇન્વોલ્વડ ડિસિઝન લેવામાં. દે વુડ બી ધ ગાઈડિંગ પર્સન ફોર યુ. બિકોઝ આ એજ એવા થોટ્સ લેવા કે મને આ સબ્જેક્ટ શું ઉપયોગમાં આવશે, કેમિસ્ટ્રી હું ભણીશ તો મને આગળ કોમ્પ્યુટરમાં જવું છે તો વાય ટુ સ્ટડી કેમિસ્ટ્રી. આ થોટ 16 yearsએ બહુ ઓછા લોકોને આવતા હોય છે. અને ધ રીઝન વાય યુ આર સક્સેસફુલ ઇઝ બિકોઝ ઓફ યોર થોટ્સ એન્ડ ધ થોટ પેટર્ન એકચ્યુઅલી. સો વેરી ગુડ, એપ્રિશિએબલ. અને આના પછી હું તમને પૂછવા માંગીશ કે જનરલી ડિપ્લોમાનું ઇમેજ ઇન ધ સોસાયટી એવી છે કે જે લોકો થોડા ઘણા ડલ હોય સ્ટડીઝમાં, દે જનરલી ગો ફોર ડિપ્લોમા. ઓકે, સો આઈ વોન્ટ ટુ બ્રેક ધેર બેરિયર હિયર, બિકોઝ તમને પણ બોલવાવાળા ઘણા હશે સોસાયટી મેમ્બર્સ કે ડિપ્લોમા કેમ લેવડાયું. યસ, ઇટ્સ ટ્રુ કે મને ઓલમોસ્ટ બધા લોકોએ એમ કીધું હતું કે ડિપ્લોમા તો શું કામ, તું ટોપર છો, ડિપ્લોમા શું કામ લેસ. આઈ સ્કોર્ડ 92.5% ઇન 10th. તો ઓલ વર લાઈક કે તું ડિપ્લોમા ન લે, તું આટલી બ્રાઇટ સ્ટુડન્ટ છો, તું 11th-12th કર. અને ડિપ્લોમા બધા હજી લગી એમ જ માને છે કે જે વીકર સ્ટુડન્ટ્સ છે એના માટે ડિપ્લોમા બન્યું છે. બટ ઇટ્સ નોટ ટ્રુ. લાઈક તમે લોકો લોજિક, જે વીકર સ્ટુડન્ટની બેચમાં કોઈ અગર બ્રાઇટ સ્ટુડન્ટ જશે તો એ બ્રાઇટર બનશે એકચ્યુઅલી, અને એ લોકો પાસે ઓપોર્ચ્યુનિટી વધશે, સ્કોપ વધશે. સો આપણે આ પેટર્નમાં બી વિચારી શકીએ છીએ. અને એઝ આઈ સેડ કે પ્રેક્ટિકલ નોલેજ વધે, એ બધા ફેક્ટર્સને કન્સિડર કરવું જોઈએ. ડિપ્લોમા ઇઝ નોટ ઇઝી. કોઈ પણ વસ્તુ ઇઝી હોતી
હોતી જ નથી. 11th 12th કરીએ તો એ ઓફકોર્સ બહુ જ ટફ છે, ડિપ્લોમા કરતાં 11th 12th બહુ ટફ છે, પણ એવું નથી કે ડિપ્લોમા ઇઝી છે અને એની કાંઈ વેલ્યુ નથી, ઇમ્પોર્ટન્સ નથી. ઇટ ઇઝ વેલ્યુએબલ. અને ડિપ્લોમા પત્યા પછી ગવર્મેન્ટ પોતે તમને લોકોને ઇક્વેલન્ટ ટુ 12th સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. અને આ બધો જે ડિપ્લોમાના કન્સેપ્ટ્સ છે એ બધા ડિગ્રીમાં એટલા યુઝફુલ થાય છે. લાઈક ડિગ્રીનો 70% સિલેબસ ડિપ્લોમામાં કવર થઈ જાય છે. તો વાય ટુ ઇગ્નોર ડિપ્લોમા? કે તમારી પાસે આટલી સારી ચોઇસ છે તો એને તમે લોકો ઇગ્નોર શું કામ કરો છો? ઓલમોસ્ટ મને બધા, ઇનફેક્ટ મને મારા ટ્યુટર્સ છે, મેન્ટર્સ છે, બધા લોકોએ મને એ જ ગાઈડન્સ આપ્યું કે કોઈ ડિપ્લોમાનું લાઈક આમ કીધું જ નહોતું કે ડિપ્લોમા લેવાય કે ડિપ્લોમા જેવી સ્ટ્રીમ હતી એવું કોઈ કંઈ કીધું જ નહીં. બધા 11th 12th સાયન્સ, ધેન લાઈક A group, B group એન્ડ આર્ટ્સ કોમર્સ, કોઈ ડિપ્લોમાનું કીધું નહોતું. બટ મારા ફાધરે ડિપ્લોમા કરેલું હતું, સો અમને લોકોને ખબર હતી કે ડિપ્લોમા છે. પછી રિસર્ચ કર્યું, તપાસ કર્યું અને ધેન બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ ને પછી છેલ્લે ડિપ્લોમા ફાઇનલ કર્યું કે એ ઓપ્શન ઇગ્નોર કરવા જેવો નહોતો જરાય. એટલે ઇગ્નોરિંગ ધ સોસાયટી, આપણે આપણા થોટ્સ ઉપર ચાલવું જોઈએ, આપણે આપણી રીતે, કારણ કે લોકો તો બોલે રાખે પણ આપણે કરવાનું છે એટલે એ આપણે આપણી રીતે વિચારીને કરવું જોઈએ. ધ વે મહેક ઇઝ પ્રેઝન્ટિંગ હર થોટ્સ, હું એમના ફાધરને પણ મળી બિફોર ધ પોડકાસ્ટ એન્ડ ઇટ્સ ઓલ કમિંગ ફ્રોમ હિઝ ફાધર. એટલા કન્વિન્સિંગ છે અને એટલા ક્લિયર ઇન થોટ્સ છે ને સો ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી, સેમ એઝ મહેક, જેમના માઇન્ડમાં પહેલેથી હતું કે વિલ ડુ સમથિંગ જે સોસાયટી પ્રિફર નથી કરતી, બટ વિલ મેક શ્યોર વી સ્ટેન્ડ આઉટ ઓફ દેટ. અને એમના વર્ડ્સ અને એમની દીકરીના એક્શન્સ પ્રૂવડ ઇટ ઓલ. ઓકે, સો શી ઇઝ ધ વન હુ સ્કોર્ડ 2nd રેન્ક અને બીજું કોઈને કંઈ કેવું જ ના પડ્યું, એક્શનથી જ પ્રૂવ થઈ ગયું એન્ડ દેટ્સ પ્રિટી એપ્રિશિએબલ. હવે અહીંયા આગળ ડિપ્લોમાના રિલેટેડ જેટલા પણ ઇમેજીસ માઇન્ડમાં છે કે ઇટ્સ નોટ વર્થ ડુઈંગ ધીસ દેટ, ઇટ્સ ઓલ બિંગ ક્લિયર્ડ બાય મહેક કે ખરેખર જો તમારે પ્રેક્ટિકલ નોલેજ આ સ્ટેજ પર લેવું હોય, ડિપ્લોમા ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. વાય ટુ ગો અહેડ વિથ 11th 12th, જે ફાઇનાન્શિયલી પણ ઘણું આપણને ઇન્વોલ્વ રાખે છે અને આપણી કપેસિટી નોલેજ વાઇઝ પણ ખાસું એવું એક્સ્ટ્રા ઇન્વોલ્વ રાખે છે. તો ઇન્સ્ટેડ યુઝ ધ એનર્જી ઇન ધ પોઝિટિવ ડાયરેક્શન, રાઈટ? સો હિયર વિથ હજી પણ તમારી જે ડીડી સેટની જર્ની છે એ વિશે આપણે વાત કરીએ તો ડીડી સેટના કયા સબ્જેક્ટ્સ હતા અને કયા સબ્જેક્ટ્સમાંથી તમને ડિફિકલ્ટ, મીડિયમ લેવલ, ઇફ યુ કેન જસ્ટ સેગ્રીગેટ, ડિફરન્શિએટ કરી આપો તો. પહેલાં તો ડીડી સેટ લાઈક અચાનક અનાઉન્સમેન્ટ થયું, એક્ઝામની ડેટ્સ આવી ગઈ તે સિલેબસ નહોતો આવ્યો. સો લાઈક ઇટ વોઝ ટફ સ્ટાર્ટિંગમાં, પણ પછી જ્યારે અમે લોકોએ સિલેબસને એ બધું જોયું અને એક્સપ્લોર કર્યું તો ખબર પડી કે અમે જે વસ્તુ ડિપ્લોમાના ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં ભણી ગયા છે એ જ બધું ડીડી સેટમાં કવર થાય છે. હા, એડિશનલ હતું થોડું ઘણું, પણ ઇટ વોઝ મેનેજેબલ. અને મને વાંધો મેથ્સમાં જરાય ન આવ્યો કારણ કે મેથ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એટલે મેથ્સમાં અને ઇંગ્લિશમાં બેમાંથી કોઈમાં મને વાંધો નહોતો આવ્યો. મેઇન ડિફિકલ્ટી આઈ ફેસ્ડ વોઝ ઇન ફિઝિક્સ, એસ્પેશિયલી ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ચેપ્ટર. તો ફિઝિક્સમાં થોડુંક દોડવાનું હતું, પણ એઝ યુ ગો ઓન પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, ઓફ કોર્સ. સો આઈ ટ્રાઈડ ટુ એક્સપ્લોર મોર એન્ડ મોર થિયોરીઝ. મેં અતુલ પ્રકાશનની મારી જે બધી ફર્સ્ટ અને સેકન્ડ સેમની બુક્સ હતી એ બધી બુક્સ રિફર કરી. પછી આઈ ઓલમોસ્ટ પ્રેક્ટિસ્ડ 3000 MCQs, કારણ કે MCQની જેટલી વધારે પ્રેક્ટિસ થાત એટલી વધારે મને ડીડી સેટમાં ફાયદો રહેવાનો હતો. આઈ વોઝ ક્વાઇટ અફ્રેડ કે MCQમાં શું થશે, પ્લસ નેગેટિવ માર્કિંગ ને બધું હતું. સો અને ફર્સ્ટ ટાઈમ હતું, સો અમારી પાસે કાંઈ હતું નહીં રિફર કરવા માટે. વી ડિડન્ટ ઇવન નો કે લોકો કેટલા ડેપ્થમાં જશે અને અમારે કેટલું કરવાનું છે. બટ જેટલું મેક્સિમમ કવર કરવાની ટ્રાય થાય એટલું મેં કર્યું હતું મારી રીતે. મેક્સિમમ MCQs ટેસ્ટ દીધી હતી ઘણી બધી. પછી ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઘણા બધા યુઝફુલ થયા હતા, જેમ કે જાગૃત આવાસ છે, તો એ લોકો બધી ટેસ્ટ અમને આપતા અને લાઈક એ બધું કર્યું હતું. અને પ્રેક્ટિસ જેટલી વધારે કરી એટલી વધારે સ્કોર થયો. અતુલ પ્રકાશનની એક ડીડી સેટ કરીને બુક આવતી, તો એ બુકમાંથી મેં આખી બુક પ્રેક્ટિસ કરી નાખી હતી. પછી આ બધા MCQ ને એ બધું, પ્લસ OMRમાં માર્ક કરવાની બી પ્રેક્ટિસ જોઈએ, કારણ કે ઇફ યુ સોલ્વ ધ હોલ ક્વેશ્ચન પેપર એટ વન્સ અને પછી તમારી પાસે માર્ક કરવાનો જ ટાઈમ ન રહે તો ધેર ઇઝ નો પોઈન્ટ. એટલે તમારે સાથે સાથે માર્ક કરવાની એ પ્રેક્ટિસ રાખવી પડે, કારણ કે ઇટ્સ ઓલ્સો ટાઈમ કન્ઝ્યુમિંગ કે તમે લોકો સર્કલ્સ ફિલઅપ કરો. તો એ બધી પ્રેક્ટિસ કરી હતી.
અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મને ગાઈડન્સ આટલું મળ્યું તો સારું, બુક્સ ને બધું રેફર કરીને. સો પ્રિટી ગુડ. સો આપની જે બેચ હતી એક્સપેરિમેન્ટલ બેચ હતી જ્યાં આગળ ફર્સ્ટ ટાઈમ ડીડી સેટ લોન્ચ થયું એન્ડ ઇટ વોઝ ઓલ અ સરપ્રાઇઝ પેકેજ. ડિફિકલ્ટી લેવલ કેટલું રાખશે, બેસિક પૂછશે, થોડું એડવાન્સ પૂછશે, વી વર અનઅવેર, but we as a team like Jagrut Awaaz and your personal efforts made it really possible. So congratulations again on that. Thank and hope our strategy જે છે જે મહેકે ડિસ્ક્રાઇબ કરી કે practice is the key. Okay, you need to be behind the subject, behind the syllabus and go ahead with the practice, and that will definitely give you success as Mehak has got it. And further if you want to add something. યસ, મેં બેઝિકલી શું કર્યું હતું કે બધા સબ્જેક્ટમાં આઈ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ઇમ્પોર્ટન્ટ નોટ્સ. સો લાઈક જ્યારે ટાઈમ આવે ત્યારે આઈ ડેન્ટ હેડ ટુ રિફર ધ હોલ ચેપ્ટર્સ. મારે ખાલી મેં જે નોટ્સ લખી હોય એ રિફર કરવાનો હોય. લાઈક એઝ ઇન મેથ્સ છે તો મેથ્સમાં બધા ચેપ્ટરની ફોર્મ્યુલા લખી નાખવાની. લાઈક યુ પ્રિપેર અ પોકેટ ડાયરી ફોર ઇટ કે જેમાં ખાલી ફોર્મ્યુલાઝ લખેલી હોય. તો એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ તમારે ખાલી ફોર્મ્યુલાઝ રેફર કરવાની હોય. અને અગર તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ક્યાંય વાંધો જ નથી આવવાનો, કારણ કે ઇટ્સ ટોટલી કન્સેપ્ચ્યુઅલ કે કન્સેપ્ટ ક્લિયર હશે તો યુ કેન ડુ એનીથિંગ. લાઈક ફોર્મ્યુલા હશે, ફોર્મ્યુલા આવડતી હશે તો તમે કોઈ પણ સમ સોલ્વ કરી નાખશો. મેથ્સમાં મેં એ કર્યું. પછી ઇંગ્લિશમાં મેં મેઇનલી ફોકસ કર્યું હતું ગ્રામર પર, કારણ કે પેસેજમાં ને એમાં હજી માર્ક્સ સ્કોર કરી શકાય છે, પણ ગ્રામર ઇઝ વેર યુ લૂઝ યોર માર્ક્સ. સો ગ્રામરમાં ફોકસ કર્યું હતું. પછી ફિઝિક્સમાં મેં કોઈ પોઈન્ટ્સ માર્ક કરવાના ચાલુ કર્યા, ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટ કરતી જાઉં. પ્લસ મેં એક બુક બનાવી હતી મારી કે જેની અંદર હું ખાલી મેઇન પોઈન્ટ્સ મને જે લાગે કે એક્ઝામમાં પૂછાઈ શકે, લાઈક એસઆઈ યુનિટ્સ ને એવું બધું હોય એ પૂછાઈ શકે તો એ બધું નોટ ડાઉન કરતી, ફોર્મ્યુલાઝ બધા લખતી ને એવું બધું કરતી. અને પછી કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ અને એ બધા સબ્જેક્ટ તો ખાલી એમાં તો થિયરી જ કરવાની હતી. રાઈટ. સો that I prepared from book. Looking to your result, તમારી જે પોકેટ ડાયરી છે, નોટ્સ છે, બહુ ડિમાન્ડમાં હશે હવેના બેચીસ માટે. સો પ્રિઝર્વ ઇટ. So this was about Mehak Desai, a successful DD set qualifying person with second rank, and all the best for your further journey, and I'm sure you guarantee yourself an amazing college for your degree also, and all the best for that. Thank you so much. We'll be coming up with more such podcasts just for you guys onto the channel Jagrut Awaaz, and we'll be continuing Yami Chintan Talks જેનાથી તમને આવી inspiring stories on regular basis મળતી રહે, which will motivate you, and reading your comments will motivate us. So it goes win-win for both of us, and thank you so much guys for watching.